श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. એમાં આપણે છઠ્ઠો શ્લોક ચાલે છે, સાતમો ચાલે છે. સાતમા શ્લોકમાં મહાત્માઓ અને તપસ્વીઓમાં દેખાતા સત્વરજ અને તમ એ ત્રિગુણનું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે અને દિવ્ય ચેતનામય હોય છે. પછી સત્વગુણની અતિશયતાને કારણે દેવગર ઋષિ હોય કે તમોગુણની અતિશયતાને કારણે અસુર હોય તો પણ પરમાત્માની નજીક હોય છે. એમાં પરમાત્મા તત્વનો વધુ અંશ હોય છે. તેથી ભગવાન એમને પોતાની પાસે લેવા માટે જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે. આ સ્વરૂપો મુખ્યત્વે 5 પ્રકારમાં મૂકી શકાય છે. એક અંશ પરશુરામ, ઋષભદેવ અને પૃથુરાજા. 2 વિભૂતિ વ્યાસ અને કપિલદેવ. 3 કલા નૃસિંહ, વરા, મત્સ્ય અને કુર્મ અવતાર વગેરે. અને 4 પૂર્ણ રામ અને બલભદ્રજી. પરિપૂર્ણ શ્રી કૃષ્ણ. સૂક્ષ્મ ગુણોમાં રહેલા દિવ્ય ચૈતન્યને કારણે ભગવાન અંશગર અવતાર રૂપે નિકટતા સાનિધ્યથી જે તે ગુણોનું આકર્ષણ કરીને આત્માને શુદ્ધ બનાવી મોક્ષનો અધિકારી બનાવે છે. સામાન્ય જનોમાં સ્વભાવની દેહાભિમાનની સ્થૂલતાને કારણે ગુણો પણ સ્થૂલ હોય છે. સ્થૂલ ગુણોમાં દિવ્ય ચેતનાનો અભાવ હોય છે. એટલે આવા સ્થૂલતાના કારણે ગુણો પણ સ્થૂલ હોય છે. સ્થૂલ ગુણોમાં દિવ્ય ચેતનાનો અભાવ હોય છે. માટે સ્થૂલ માનવીઓ શાસ્ત્ર, કથા, શ્રવણ અને સત્સંગ, શુદ્ધ ધર્માચરણ અને સરમાર્ગ ચાલન દ્વારા ચિત્તશુદ્ધિ તેમજ ચિત્તશુદ્ધિ દ્વારા નિર્મળ જ્ઞાન પ્રાપ્તિ અને તે દ્વારા ભક્તિ માર્ગે પ્રયાણ કરાવી સ્વભાવની સ્થૂલતાનો લોપ અને સૂક્ષ્મતામાં પ્રવેશ થતાં સૂક્ષ્મ ગુણોમાં ભગવાન દિવ્ય ચેતના રૂપે તે વ્યક્તિમાં પ્રવેશ કરે છે અને એને સાનિધ્યનો અધિકારી બનાવે છે. ભગવાન પાસે પક્ષપાત નથી, કોઈ જીવોમાં ભેદભાવ નથી. એ તો સૌને પોતાની પાસે બોલાવે છે, સૌનું કલ્યાણ કરે છે. એ કલ્યાણ કરવા માટે જ સ્વરૂપ અવતાર ધારણ કરે છે અને સત્વગુણ કરતાં રજોગુણ અને રજોગુણ કરતાં તમોગુણના આકર્ષણ માટે વધુ પ્રયાસ ભગવાનને કરવો પડે છે. ભગવાનના માધુર્ય પ્રાગટ્યની દ્રષ્ટિએ તમોગુણ વધુ શ્રેષ્ઠ આવકાર પાત્ર ગણાય છે. દ્વાપર અને કલીના સૂક્ષ્મ અને સ્થૂલના જ્ઞાન અને અજ્ઞાનના સંધિકાલમાં શ્રી કૃષ્ણ સ્વરૂપનું પ્રાગટ્ય વિવિધ લક્ષી હોય એમાં સાકારની સર્વોત્તમતા, શક્તિ અને સામર્થ્યની પૂર્ણતા તેમજ માધુર્યની અદ્વિતીયતા પ્રગટ થઈ છે. માટે તો શ્રી કૃષ્ણ સ્વરૂપનો પ્રભાવ અદૃશ્ય રીતે પણ આજે સારાય સંસારમાં સ્થાવર જંગમ જળ ચૈતન્યમાં વિસ્તરેલો અનુભવાય છે. પાપ એટલે જ્ઞાનના અભાવને લઈને ઉત્પન્ન થયેલો દ્રષ્ટિનો વિકાર. પાપ એટલે અજ્ઞાનનું વિકૃત સ્વરૂપ. જ્ઞાન અજ્ઞાનમાંથી ઊભી થયેલી દ્રષ્ટિમાં જેમ વૈવિધ્ય હોય છે તેમ પાપ પણ વૈવિધ્યપૂર્ણ હોય છે. જેમ કે સામાન્ય જનો માટે અસત્ય, ચોરી, હિંસા વગેરે પાપ છે, તો યોગી પુરુષો માટે ચિત્તનો વિક્ષેપ એ પાપ છે. જ્ઞાનીજનો માટે પક્ષપાતી દ્રષ્ટિ અર્થાત એ પાપ છે. ભક્તો માટે ભગવાનની વિસ્મૃતિ એ પાપ છે. ગોપીઓ આ સર્વ પાપોથી પર છે. એમને દુઃખ છે કૃષ્ણ વિયોગનું. એ દુઃખ દૂર કરવા માટે ગોપીઓ પ્રાર્થના કરે છે. પ્રાર્થના એટલે નમ્રતા, નમી પડવું. માનવી નમ્ર થાય તો અભિમાન નષ્ટ થાય અને તમામ પાપનું આશ્રય સ્થાન અભિમાન છે અને દુઃખ પાપમાંથી ઉત્પન્ન થાય છે. તો પછી ગોપીઓનું પાપ કયું? ગોપીઓને અભિમાન આવ્યું શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યાનું, શ્રી કૃષ્ણને પોતાના બનાવ્યાનું. ગોપીઓને શ્રી કૃષ્ણ પોતાના બનાવ્યાનું અભિમાન આવ્યું એટલે એમને અભિમાન થયું છે. માટે કોઈકને પોતાના બનાવ્યાનું ગૌરવ એટલે જ અભિમાન અને આપણે જ કોઈના થઈ જવાન ભાવ એટલે નમ્રતા. ગોપીઓ પોતાના અભિમાનરૂપી પાપને દૂર કરવા નમ્ર બને છે. શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. ગોપી કહે છે, શ્યામ સુંદર, અમારા પાપને મટાડવા અમારાથી દૂર ન ભાગો.
ઘરમાં કોઈ માંદો ગાંડો માણસ હોય છે તો તેની સારવાર કરીને તેને ધમકાવીને પ્રેમથી બોલાવીને કે બાંધીને કબજે રાખીને વશ કરીને સારો કરી શકાય. એનાથી કાંઈ દૂર ન ભાગી જવાય. દૂર ભાગવું એ તો પરાયાપણું છે. અમે તો તાવકા એટલે તમારા જ છીએ, કિંકરી એટલે આજ્ઞાધારી છીએ, અને અશુલ્ક દાસિકા વગર પગારની દાસીઓ છીએ. કૃષ્ણ કહે તમારો આશય શું છે? ત્યારે ગોપી કહે છે અમને એમ થાય છે કે તમારામાં આ ટોલ બધો પક્ષપાત સાથી. કૃષ્ણ કહે શું હું પક્ષપાતી છું? ગોપી કહે હાસ તો તૃણચરાનુગમ, જ્યારે ગાયો ચારવા માટે તમે ગાયોની પાછળ જાઓ છો ત્યારે તો કાંટા કાંકરા કઠણ ભૂમિ કશાયની પરવા કર્યા વગર વનના માર્ગે ચાલ્યા જાઓ છો, અને આવી કઠિનાઈઓ સહન કરતા તમે કાળજાના પણ કઠણ થઈ ગયા છો. કૃષ્ણ કહે તો મારા જેવો પક્ષપાતી અને કઠણ કાળજાના માણસની પરવા શાને કરો છો? તમે શું કરવા પરવા કરો છો એમ કે છે. તો ગોપી કહે છે અમને ખાતરી છે કે કાળજાની આજુબાજુ દેખાતી કઠિનાઈ વચ્ચેની કોમળતા પ્રગટ થશે જ. અમને એક પ્રસંગ યાદ આવે છે શ્યામ. એકવાર તમને યશોદામાઈએ કહ્યું હતું પગરખા પહેરી લો લાલા, કારણ કે તું તૃણાચરાનુંગ ગાયોને ચરાવવા એની પાછળ પાછળ જાય છે. ગાયો થોડું જ કંઈ નીચું જોઈને કે સારો રસ્તો જોઈને ચાલે છે. ત્યારે તમે શું કહ્યું હતું યાદ છે? આપણા દેવતા ઈચ્છા પૂર્ણ કરે તે દેવ આપણા સ્વામી પેટ ભરીને રક્ષણ પણ કરે છે. ઉઘાડે પગે વનમાં જાય અને આપણે પગરખા પહેરીએ એ યોગ્ય છે, એ શોભે? ગાયોની પાછળ પાછળ ચાલનાર કૃષ્ણ તમારા એ ખુલ્લા ચરણ કાળજાની કઠિનાઈનું નહીં, પરંતુ કરુણાના ધામ હોવાનું દર્શન કરાવે છે. માટે તો તમે કરુણાસાગર કહેવાયા છો. માટે તો અમે કહીએ છીએ કે કૃષ્ણ પશુઓની પાછળ જે ચરણ જાય છે તે જ ચરણ અમારી આગળ નહીં, પાછળે નહીં, પરંતુ અમારાથી દૂર જતા રહ્યા છે. શાને? વ્રજના પશુ આટલા પ્રિય છે તો પછી અમારી ઉપેક્ષા શાને કરો છો? ગોપીઓ એમ કે છે કે અમારી ઉપેક્ષા કેમ કરો છો? કૃષ્ણ કહે કાંટા કાંકરાથી પશુ જેવા બની ગયેલા અને ઉઘાડા હોવાથી ધૂળમાં ખરડાયેલા ગંદા ચરણના આટલા ગુણગાન શાને ગાઓ છો તમે? ગોપી કહે કોણ છે કે એ ચરણ કઠોર છે, ધૂળથી ખરડાયેલા ગંદા છે? અરે એ તો શ્રી નિકેતનમ એટલે શોભાના ધામ છે, સૌંદર્ય અને માધુર્યની અધિષ્ઠાતી દેવી લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે. અરે આપણા ચરણ તો સકળ સૌભાગ્ય પ્રવર્તક છે. કૃષ્ણ કહે પણ સદોષ માનવીને શોભા સૌંદર્ય માધુર્ય સૌભાગ્ય મળે કેવી રીતે? તો ગોપી કહે અમારામાં જો તમને કોઈ દોષ દેખાતો હોય તો આપણા ચરણ દોષ નિવર્તક ક્યાં નથી. ફણી ફરણા પીતમ એટલે કાલીય નાગ વિષ પ્રવર્તક હતો, એનું વિષ હરી લઈ એના મસ્તકનું આભૂષણ તો આપના ચરણને બનાવી ચૂક્યા છો. માટે તો નટવર નાગર કહેવાયા. કાલિયા નાગમાં તો વિષ હતું, તમારામાં કયું વિષ છે? વિષ કરતાં પણ વધુ કાતિલ હોય છે. પોતાના દોષ પોતે જ જોવા પડે છે. ભગવાન કોઈના દોષ જોતો નથી, કોઈને દેખાડતો નથી. તો પછી ગોપીઓમાં કઈ કામના હતી? ગોપીઓને તો કૃષ્ણના દર્શન જ કરવા છે. પ્રેમ માર્ગ એવો અદ્ભુત છે કે સાચા પ્રેમીમાં આંતરદ્રષ્ટિ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. પ્રેમી શું વિચારે છે, શું કરે છે, શું જોઈએ છે એ જાણી જાય છે. પ્રેમીના અંતઃકરણની વાતો ગમે તેટલી ગુપ્ત રાખવામાં આવે તો પણ સાત પાતાળ ભેદીને બહાર આવે છે. પોતાનામાં રહેલા કામ ગોપીઓ પોતે જ પ્રગટ કરે છે. કયો કામ છે એમનામાં? તો તત્સુખ સુખીત્વમ, પ્રેમ સ્પંદનમાં, પ્રેમાવેશમાં, પ્રિયતમના સુખમાં જ સુખી થવું અને રહેવું એ શુદ્ધ પ્રેમનું લક્ષણ બતાવે છે. નાસ્તે તસ્મિન તત્સુખ સુખીત્વમ, પ્રિયતમ સુખમાં જ સુખી થવાને રહેવાને બદલે પોતાના માટે સુખની આકાંક્ષા રાખવી એ કામનું લક્ષણ છે. ગોપીઓમાં કૃષ્ણ દર્શનનું સુખ પ્રાપ્ત કરવાની કામના હતી. માટે તો ગોપીઓ કહે છે કે કાલિયા નાગના મસ્તકનું આભૂષણ તમારા ચરણને બનાવી ચૂક્યા છો. એનું વિષ તમે હર્યું અને એને દોષમુક્ત કર્યો છે. તો પછી અમારો કામ હરવામાં સંકોચ શાને થાય છે? અને અમને દોષમુક્ત કરવામાં આટલો દ્વેષ શાને રાખો છો?
તો ગોપી કહે, તો શું તમારા પણ મસ્તક ઉપર પણ પગ મૂકવું એમ તમે ઈચ્છો છો? ગોપી કહે, નાના કુંધી રુચ્છયમ, કામ તો હૃદયમાં વસે છે, અમારા હૃદયમાં કામ દોષ રૂપે આવી ગયો છે, તો અમારા હૃદય ઉપર તમારા ચરણ મૂકો. કામ તો હૃદયરૂપી હદમાં સૂઈ રહેલો છે. મોટા મોટા ઋષિમુનિઓ, તપસ્વીઓ, દેવો, અસુરો કામને મારવા મથ્યા, મારતા મારતા થાક્યા, પણ કામ ન તો મર્યો કે ન બહાર નીકળ્યો. કામ દુર્બળ છે, શ્રી કૃષ્ણ પ્રબળ છે. હૃદયરૂપી હદમાંથી એકમાત્ર શ્રી કૃષ્ણ જ એને બહાર કાઢી શકે છે. બીજું આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.